ક્યારે વિચાર્યું છે કે તારાઓ તમારા દિવસને કેવી અસર કરી શકે છે? સ્વાગત છે કોસ્મિક એક્સપ્લોરર્સ. આજના એપિસોડમાં અમે 31 જુલાઈ 2024 માટે તમારા રાશિચક્ર પરના અવકાશી પ્રભાવો અને તેમની સંભવિત અસરોમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. જ્યારે જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ગતિવિધિઓના આધારે આકર્ષક ઝાંખીઓ આપે છે, ત્યારે યાદ રાખો કે તમારા અંગત અનુભવો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તેમાં નિર્ણાયક ભૂમિકા. મેષ, તમારી હિંમત અને માનસિક શક્તિને અપનાવો. તમારી પાસે અવરોધોને દૂર કરવાની અને કોઈપણ પડકારોનો સામનો કરવાની શક્તિ છે. ડર અથવા ભૂતકાળના અફસોસને તમને પાછળ રાખવા દો નહીં. નવી તકો પ્રત્યેના તમારા અભિગમમાં બોલ્ડ અને અડગ બનો અને તમારા માર્ગમાં આવી શકે તેવા કોઈપણ માનસિક અવરોધોને દૂર કરો. તમે શાબ્દિક અને રૂપક બંને રીતે નવા પ્રદેશો પર વિજય મેળવવાના માર્ગ પર છો. વૃષભ, તમે સાચા માર્ગ પર છો કે કેમ તેની ચિંતા કરવાની જરૂર નથી. તમારે જ્યાં હોવું જરૂરી છે ત્યાં તમે બરાબર છો. ભૂતકાળનો અફસોસ અને ભૂલો એ વિકાસની તકો છે, શર્મનું કારણ નથી. નકારાત્મક અનુભવોને મૂલ્યવાન પાઠમાં પરિવર્તિત કરો જે તમને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપશે. જો કે તમે અમુક પરિસ્થિતિઓને બદલી શકતા નથી, તમે તેમને કેવી રીતે પ્રતિક્રિયા આપો છો તે તમે નિયંત્રિત કરી શકો છો. મિથુન, આજે ભાવનાત્મક ચાર્જવાળી ચર્ચાઓ માટે તૈયાર રહો. તણાવ વધી શકે છે અને દલીલો ઉગ્ર બની શકે છે. તમારા શબ્દો સાથે સાવચેત રહો, કારણ કે તે હેતુ કરતાં વધુ સંવેદનશીલ રીતે સાંભળવામાં આવી શકે છે. તમારી જાતને પ્રામાણિકપણે વ્યક્ત કરવી મહત્વપૂર્ણ છે, પણ કરુણા સાથે. તમારા આંતરિક અવાજને સાંભળવાની જરૂર છે. તેથી નિખાલસતા અને કાળજી સાથે વાતચીત કરો. કર્ક રાશિ, તમારા આંતરિક અવાજને સાંભળો જે તમને ધીમું કરવા વિનંતી કરે છે. એક પગલું પાછું ખેંચવું અને બીજાઓને થોડા સમય માટે દોરી જવું તે મુજબની વાત છે. ઘરની સમસ્યાઓ ઉકેલવા અને પ્રિયજનો વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાં વણુકેલાયેલી તકરાર હોઈ શકે છે જેને ધ્યાન આપવાની જરૂર છે. હવે આ મુદ્દાઓનું ધ્યાન રાખવાથી તમારા અંગત જીવનમાં વધુ સારી સંવાદિતા આવી શકે છે. સિંહ, આજનો દિવસ પગલાં લેવા માટે ઉત્તમ છે. સિંહ, નવી શક્યતાઓ અને પ્રદેશો શોધવાની તમારી ઝંખના વધી ગઈ છે. આંતરિક મુસાફરી શરૂ કરો અને તમારી અંદરની શક્તિ શોધો જે ઘણીવાર છુપાયેલી રહે છે. તમારી હિંમત દર્શાવવાની અને તમારા ધ્યેયો તરફ નોંધપાત્ર પ્રગતિ કરવાની આ શ્રેષ્ઠ તક છે. કન્યા, આજે આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળો. તમારી દિનચર્યામાં નાની વિક્ષેપ તમને પરેશાન કરી શકે છે. કાર્ય કરતા પહેલા પરિસ્થિતિ પર વિચાર કરવા માટે સમય કાઢો. કેટલીકવાર અવરોધો એ બ્રહ્માંડના સંકેતો છે કે તમારે ધીમું કરવાની અને વસ્તુઓને વધુ વિચારપૂર્વક સંપર્ક કરવાની જરૂર છે. ધૈર્ય અને સાવચેતીપૂર્વક વિચાર કરવા માટે સારો દિવસ છે. તુલા રાશિ, તમારા મનમાં ઉભરી રહેલા વિચારો પર કાર્ય કરવા માટે આજનો સમય ઉત્તમ છે. જો તમે અનિશ્ચિત અનુભવો છો તો તે સ્વીકારવું ઠીક છે કે તમારી પાસે બધા જવાબો નથી. પુનઃસંગઠિત અને પુનઃબિલ્ડ કરવા માટે આ ક્ષણનો ઉપયોગ કરો. ખુલ્લા મનથી અજાણ્યાને સ્વીકારો અને નવી શરૂઆત તરફ હિંમતભર્યા પગલાં લો. વૃશ્ચિક, આજે તમે કેવી રીતે વાતચીત કરશો તેનું ધ્યાન રાખો. તમારું મન ખાસ કરીને સક્રિય છે અને તમે તમારા મંતવ્યો શેર કરવા માટે તીવ્ર અરજ અનુભવી શકો છો. જ્યારે તમારી જાતને વ્યક્ત કરવી મહત્વપૂર્ણ છે, ત્યારે અન્યની લાગણીઓને ધ્યાનમાં રાખો. અલગ દૃષ્ટિકોણનો આદર કરો અને સહાનુભૂતિ સાથે ચર્ચાઓ કરો. ધનુ, આજે તમારા મનની સ્પષ્ટતા અને સંવેદનશીલતા વધી છે. અર્થપૂર્ણ પ્રગતિ કરવા માટે સારો સમય છે. શંકાઓ અથવા ડરને તમારા સપનાને અનુસરતા અટકાવવા ન દો. યાદ રાખો, નોંધપાત્ર પ્રગતિ માટે હંમેશા ભવ્ય હાવભાવની જરૂર હોતી નથી. કેટલીકવાર અંદરની તરફ વળવું અને તમારી ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નોંધપાત્ર સિદ્ધિઓ થઈ શકે છે. મકર, આ સમય તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાઢો.
તમારી શારીરિક સુખાકારી પર ધ્યાન આપો અને તમારા આંતરિક પાત્રને કેળવો. અન્ય લોકો પાસેથી માન્યતા મેળવવાને બદલે તમારા આંતરિક મૂલ્યો અને શક્તિઓના આધારે તમારી સ્વહબી બનાવો. સાચી સુંદરતા અને મૂલ્ય અંદરથી આવે છે. કુંભ આજે તમારી બુદ્ધિ અને વૃત્તિ સંરેખિત છે. સમાન વિચાર ધરાવતા વ્યક્તિઓ સાથે સહયોગ કરો અને લાભદાયી વાર્તાલાપમાં જોડાઓ. તમારા ઊંડા વિચારો અને લાગણીઓને શેર કરવાથી તમારી સ્વસમજણ વધશે. કનેક્ટ થવાની અને અન્ય લોકો પાસેથી શીખવાની તકને સ્વીકારો. મીન રાશિ, તમારે આજે કોઈ પડકાર અથવા મુકાબલોનો સામનો કરવો પડી શકે છે. તમારી પાસે બધી હકીકતો હોય તે પહેલા તારણો પર જવાનું ટાળો. કોઈ પણ અનિશ્ચિતતાઓને સીધી રીતે સંબોધિત કરો અને તમારા સંવેદનશીલ સ્વભાવનું ધ્યાન રાખો. નાની સમસ્યાઓ ધીમે ધીમે તમારી માનસિક સુખાકારીને અસર કરી શકે છે જો તેને તાત્કાલિક સંબોધવામાં ન આવે. અમે આશા રાખીએ છીએ કે આજની જન્માક્ષર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 31 જુલાઈ માટે તમારી યોજના શું છે? અમારી સાથે જોડાઓ. વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક આંતરદૃષ્ટિ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોવા બદલ આભાર. કોસ્મિક આકાશ હેઠળ તમને શુભેચ્છાઓ.